સાયબર ક્રાઇમ એ આજના સમયમાં સૌથી મોટી સળગતી સમસ્યા છે. સાયબર ગઠિયાઓ દિવસે ને દિવસે નીત નવા ગતકડા સાથે છેતરપિંડીને અંજામ આપતા હોય છે. અત્યાર સુધીમાં અનેક લોકો તેના ભોગ પણ બની ચૂક્યા છે. તેમાં પણ હાલ જામનગરમાં આવા શખ્સો દ્વારા નકલી પોલીસના નામે છેતરપિંડી આચરવામાં આવે છે. તો આવા શખ્સોથી બચવા માટે શું કરવું જોઈએ, આવો જાણીએ વિસ્તારથી. સાયબર ક્રાઇમને લગતા બનાવોમાં જે હમણાં તાજેતરમાં જે મોડસ ઓપરેન્ડી ધ્યાને આવેલી છે તેમાં ઘણીવાર પોલીસ બનીને અથવા તો પોલીસના યુનિફોર્મનો ઉપયોગ કરીને કે પોલીસની ઓળખાણ આપીને વ્યક્તિઓને ફોન કરવામાં આવતા હોય છે. ત્યારબાદ તેની પાસેથી બેંકની ડિટેલ્સ અથવા તો તેમના ઓટીપી શેર કરવા માટેની માહિતી માંગવામાં આવતી હોય છે. ઘણીવાર નાગરિકો દ્વારા, સામાન્ય પ્રજાજનો દ્વારા પોલીસ દ્વારા આ માહિતી માંગવામાં આવી રહી છે એવું માનીને પોતાની બેંક ડિટેલ્સ અથવા તો ઓટીપી શેર કરતા હોય છે. જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે હાલ ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ બેફામ બન્યા છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આરોપીઓ ગુન્હાને અંજામ આપી રહ્યા છે. હાલ આવા શખ્સો અજાણ્યા નંબર પરથી કોલ કરી પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોય તેવી ખોટી વાતો ઊભી કરે છે. ત્યારબાદ કોઈને કોઈ કારણસર નાગરિકોના બેંક એકાઉન્ટની માહિતી મોબાઈલમાંથી મેળવી ઓટીપી મેળવી લે છે. ત્યારબાદ નાણાં ખંખેરે છે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે પોલીસ આ પ્રકારે વિગત માંગતી નથી, જેથી સતર્ક રહેવું જોઈએ. તો આ બાબતે તમામ મિત્રોને જણાવવાનું કે આ પોલીસ આ પ્રકારે ક્યારેય પણ ટેલિફોન દ્વારા કે વિડીયો કોલ દ્વારા કે વોઇસ કોલ દ્વારા આપની બેંક ડિટેલ્સ કે ઓટીપી ક્યારેય માગતા નથી અને માગશે પણ નહીં. તો આ પ્રકારનો કોઈ પણ તમને ફ્રોડ કોલ આવે તો તે અંગેની જાણ 1930 જો આપણો નેશનલ સાયબર ક્રાઇમ માટેનો ટોલ ફ્રી નંબર છે એમાં જાણ કરવી, અથવા તો આપણું નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશન અથવા તો આપણું જામનગર જિલ્લા સાયબર પોલીસ સ્ટેશન જે છે હેડક્વાર્ટર ખાતે આવેલું છે એનો સંપર્ક કરવો, તાત્કાલિક સંપર્ક કરવો. જામનગરમાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓમાં છેલ્લા એક વર્ષમાં ઓનલાઈન 3588 ફરિયાદ નોંધાઈ છે, જેમાં જામનગર સાયબર ક્રાઇમે 1100 અરજીઓનો નિકાલ કર્યો છે અને જે તે વ્યક્તિ ભોગ બન્યું છે તેને રૂપિયા 2.54 કરોડ પરત અપાવ્યા છે. 11 ગુનાઓ નોંધી 36 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિઓ ઓનલાઈન 1930 નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે. તેમની ફરિયાદ જનરેટ થતાં 2 દિવસનો સમય લાગે છે. આથી જ્યારે પણ આવો બનાવ બને તો સૌ પ્રથમ 1930 ઉપર ફોન કરીને ફરિયાદ કરવી એ પ્રથમ પગથિયું છે.